નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમતમાં આજે આપણે કોયડા ઉકેલના દાખલા લેવા છે. રૂપિયા પૈસાની ખાલી જગ્યા જે મેં કીધું છે કે તમારે ઘરે સમજવાની છે, તો તે તમે સમજતા હશો. પછી જે ન સમજાય તો એ પાછું રિપીટ હું અહીંયા કરાવવાની જ છું. રિવિઝન રૂપે આપણે બધું જ લેસન પાછું થશે, પણ અત્યારે જે કંઈ લેસન થાય છે એમાં ખાસ ધ્યાન આપો, એટલે તમને આગળ પરીક્ષામાં પણ વાંધો ન આવે અને રિવિઝન શીખવામાં પણ વાંધો ન આવે. હવે આજે આપણે શીખવા છે કોયડા ઉકેલના દાખલા. એમાં શું લેશું તો કે સરવાળા, બાદબાકી અને ગુણાકાર. એ પણ હું જ્યારે કરાવું છું ત્યારે તમને સમજાવીને જ લખાવું છું. એમાં શું છે તો કે કુલ આવશે તો શેનો દાખલો તો કે સરવાળા, કેટલા બાકી વધ્યા તો બાદબાકી, અને કુલ કિંમત તો શું આવશે ગુણાકારના દાખલા. હવે તમને બધાને ખબર જ છે. હવે આપણે આમના વિડીયો લેક્ચર કરતાં કરતાં 1 વર્ષ હમણાં પૂરું થઈ જશે લોકડાઉનને, તો તમારે બધાએ ઘરે પણ મહેનત કરવાની છે અને રમવાનું થોડુંક ઓછું કરી પરીક્ષા નજીક આવશે જ્યારે પણ લેવાશે ત્યારે તો તમારે એની તૈયારી આપણા વિડીયો લેક્ચર દ્વારા કરવાની છે. જે લેસન આપું છું અત્યારે તો ઠીક છે, હું તમને કહે પણ છું કે આ બધું જ લેસન તમને પાછું બીજા ધોરણમાં પણ રિપીટ થશે, અને અમુક લેસન તો તમે 5મા ધોરણમાં આવશો ત્યાં સુધી રિપીટ થશે. બધા જ વિષયના કહું છું. તમારું સામાન્ય જ્ઞાનનું લેસન છે તો એ 4થા 5મામાં આસપાસમાં એમ પણ આવી શકે છે. તમે જોજો કોઈ મોટા ભાઈ બહેન હોય એના પાઠ્યપુસ્તક હશે તો એ વાંચતા હશે તો તમને એમ થશે કે આવું તો અમારે પહેલા ધોરણમાં અમારે પણ આવે છે. એટલે ખાસ એટલે જ કહું છું કે આપણે પહેલું ધોરણ છે એ આપણો પાયો છે. પાયો મજબૂત હશે તો તમને આગળ જતાં કંઈ વાંધો આવશે નહીં. એટલા માટે જે કંઈ લેસન થાય એમાં ખાસ ધ્યાન આપવાનું છે. હવે આજે લખો ધોરણ 1 વિષય ગણિત ગમત. એમાં લખો, એમાં સૂચના લખો કોયડા ઉકેલ ના દાખલા. કોયડા ઉકેલના દાખલા. એમાં એક કરીને લખો, એક કરીને લખો. રીટા પાસે 5 ફુગ્ગા અને 4 પતંગ છે. રીટા પાસે, જો રકમ જ ખાસ સમજવાની છે, જે રકમ બોલું છું એમાં ખાસ ધ્યાન આપો અને લખવામાં પણ તમે સમજતા જાઓ કે રીટા પાસે 5 ફુગ્ગા અને 4 પતંગ છે. તો રીટા પાસે બંને મળીને કુલ કેટલી વસ્તુ થાય? કેટલી વસ્તુ થાય? હવે રીટા પાસે 5 ફુગ્ગા, એટલે આપણે પહેલા રકમ વિગત લખવાની. 5 ફુગ્ગા વત્તા 4 પતંગ. 4 પતંગ તો કુલ છે બંને મળીને કુલ, એટલે શેની નિશાની આપણે પહેલાં તો જોવી પડે કે કુલ છે તો વત્તાની નિશાની, એટલે વત્તા હશે, સરવાળા હશે તો એમાં શું હોય કે ઉમેરવાનું હોય. આ 5 આપ્યા છે, 5 ફુગ્ગા છે અને 4 પતંગ છે. રકમ શું છે? જો રીટા પાસે 5 ફુગ્ગા અને 4 પતંગ છે
તો રીટા પાસે બંને મળીને કુલ કેટલી વસ્તુ થાય? હવે રીટા પાસે બંને મળીને કેટલી વસ્તુ થશે? ઉપર 5 છે, તમારે 4 ઉમેરવાના છે, 5 પછીની સંખ્યા લેવાની છે. 6, 7, 8 અને 9. 9 વસ્તુ થાય. 9 વસ્તુ થાય. બીજો દાખલો, કોયડા ઉકેલનો બીજો દાખલો. લખન પાસે 8 બોલ છે. 3 બોલ ભાઈને આપ્યા. તો લખન પાસે કેટલા બોલ બાકી વધ્યા? હવે પેલા તો એ જોવાનું કે દાખલો શેનો છે. બાકી વધ્યા એટલે શેનો થશે? બાદબાકીનો. હવે આપણે વિગત કરવાની. વિગતમાં કેમ લખવાનું છે? 8 બોલ છે. 8 બોલ છે. બાકી વધ્યા છે એટલે નિશાની શેની આવશે? બાદબાકીની. 3 બોલ આપ્યા. 3 ભાઈને આપ્યા. હવે નિશાની બાદબાકીની છે તો શું થશે? ઉમેરવાનું કે બાદ કરવાનું? તો કે ઉપરની રકમમાંથી બાદ કરવાના છે. જે ઉપર રકમ આપી છે એમાંથી નીચેની રકમને બાદ કરવાની છે. હવે કેટલા આપ્યા છે ઉપર? તો કે 8. પહેલા આપણે 8 ગણીશું. આ 5 એક હાથના આંગળા 5 છે. 6, 7 અને 8. એમાંથી બાદ કેટલા કરવાના છે? તો કે 3. આ કેટલા છે? 3. એ 3 બાદ તો કેટલા બાકી વધ્યા? તો કે 5. 5 બોલ વધ્યા. ત્યાર પછીનો દાખલો, હવે આવશે ત્રીજો. એક ચોકલેટની કિંમત 12 રૂપિયા છે. એક ચોકલેટની કિંમત 12 રૂપિયા છે. 9 ચોકલેટની કિંમત કેટલી? હવે કિંમત કેટલી એટલે શેનો દાખલો થયો? ગુણાકારનો. કિંમત આપેલી છે, કિંમત માગેલી છે, તો દાખલો શેનો થયો છે? ગુણાકારનો દાખલો થાય છે. એક ચોકલેટની કિંમત 12 રૂપિયા છે. 9 ચોકલેટની કિંમત કેટલી? હવે શું કરશું? તો કે 12 રૂપિયા. પછી કિંમત કેટલી એટલે નિશાની ગુણાકારની. કેટલી ચોકલેટની માંગી છે? 9ની કિંમત. હવે આપણે શું કરવાનું છે? તો કે 12 નો ઘડિયો છે એ 9 સુધી બોલતું જવાનું છે. 12 નો ઘડિયો 9 સુધી બોલવાનો છે. 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108 રૂપિયા થાય. સમજાણું? એક ચોકલેટની કિંમત 12 રૂપિયા છે. 9 ચોકલેટની કિંમત કેટલી? પહેલા તો કિંમત કેટલી એટલે ગુણાકાર. કેટલી ચોકલેટ? એકની કિંમત 12 રૂપિયા. 9ની કિંમત ગોતવાની હતી. હવે એવી રીતે બીજો દાખલો કરીએ. એમાં કરો 1 કિલો સંતરાની કિંમત
1 કિલો સંતરાની કિંમત 13 રૂપિયા છે. 13 રૂપિયા છે. 6 કિલોની કિંમત કેટલી? 6 કિલોના કિંમત કેટલી? હવે આમાં શું છે? 1 કિલો સંતરા છે, એની કિંમત કેટલી છે? તો કે 13 રૂપિયા છે. આપણે અહીં લખવાનું 13 રૂપિયા. પછી કિંમત એટલે કે ગુણાકારનો દાખલો. કેટલા કિલોની કિંમત માંગી છે? તો કે 6 કિલોની કિંમત કેટલી? હવે શું આવશે? તો કે આપણે 13નો ઘડિયો છે એ 6 સુધી બોલવાનો છે. 13 1 13 13 2 26 13 3 4 52 13 5 65 13 6 78 રૂપિયા થાય. હવે સમજા? આમાં શું છે? તો કે 12 રૂપિયા એક ચોકલેટની કિંમત છે, તો 9 ચોકલેટની કિંમત આપણે ગોતવાની હતી. 12નો ઘડિયો 9 સુધી બોલીને 108 રૂપિયા 9 ચોકલેટની કિંમત થાય. એવી જ રીતે 1 કિલો સંતરાની કિંમત કેટલા રૂપિયા છે? તો કે 13 રૂપિયા છે. કેટલા કિલોની કિંમત ગોતવાની હતી આપણે? તો કે 6 કિલોની. એટલે 13નો ઘડિયો 6 સુધી બોલી અને 78 રૂપિયા થાય. હવે ત્યાર પછીનો જે રકમ સમજાવું છું, ખાસ તો એની વિગત જ તમારે સમજવાની છે કે કેવી રીતે વિગત આવશે. હવે એક કરીને લખો. આ 5મો દાખલો થશે. એક ટોપલીમાં 9 લીંબુ અને 5 દૂધી છે. ટોપલીમાં કુલ કેટલા શાકભાજી થાય? હવે શું છે જુઓ, એક ટોપલીમાં 9 લીંબુ અને 5 દૂધી છે, તો ટોપલીમાં કુલ કેટલા શાકભાજી થાય? પહેલા તો કુલ છે એટલે દાખલો શેનો છે? સરવાળાનો. હવે શું લખશું? 9 લીંબુ કુલ છે એટલે વત્તા 5 દૂધી. હવે એનો સરવાળો કરવાનો છે એટલે કે 9માં 5 આપણે ઉમેરવાના છે. આ 5 9 પછીની સંખ્યા 10 11 12 13 અને 14 બંને મળી થાય. ત્યાર પછી છઠ્ઠો દાખલો. એક બોક્સમાં 15 પેંડા છે. તેમાંથી 4 પેંડા
આપ્યા તો બોક્સમાં કેટલા પેંડા બાકી વધ્યા? એક બોક્સમાં 15 પેંડા છે, તેમાંથી 4 પેંડા આપ્યા તો બોક્સમાં કેટલા પેંડા બાકી વધ્યા? હવે બાકી વધ્યા છે એટલે દાખલો શેનો છે? તો કે બાદબાકીનો. શેનો છે? બાદબાકીનો. હવે 15 પેંડા છે, કેટલા આપ્યા? 4 આપ્યા. કેટલા બાકી વધ્યા? તો કે 15 માંથી આપણે 4 બાદ કરવાના છે. હવે આમ જુઓ તો આ 5 માંથી 4 બાદ કરો, 5 માંથી 4 બાદ કરશો એટલે 5 માંથી 4 જશે તો 1 અને 1 ના 1, 11 પેંડા વધ્યા. 11 પેંડા વધ્યા. આ આપણે કોયડા ઉકેલના સરવાળા, બાદબાકી અને ગુણાકારના દાખલા કર્યા. સમજાવીને વિગત સમજીને તમારે દાખલો માંડવાનો છે. હું અહીંયા જે રીતે સમજાવું છું એ જ રીતે તમારે બોલી બોલીને દાખલો સમજતું જવાનું છે અને વિગત લખતું જવાનું છે. આજે હોમવર્કમાં આપણે દશક એકમની ખાલી જગ્યા હવે આપણે જે દશક એકમની ખાલી જગ્યા કરીએ છીએ 1 થી 10 ખાલી જગ્યા તમારે ગણિતના હોમવર્કમાં કરવાની છે. વિડીયો લેક્ચરના જે સરવાળા, બાદબાકી અને ગુણાકારના દાખલા મેં કરાવ્યા છે તે તમારે સમજીને કરવાના છે. એ લેસન થઈ જાય પછી તરત જ આપણે આગળ કરાવ્યા મુજબ જ લેસન બધું કરાવું છું અને આપું છું. દશક એકમની ખાલી જગ્યા ખાલી 10 જ આજે કરવાની છે. જે ખાલી જગ્યા પણ તમારે સમજીને લખવાની છે. 1 થી 10, 1 થી 20 સુધીની ખાલી જગ્યા છે. પહેલાં આપણે 10 ખાલી જગ્યા લખી લેશું. હોમવર્કમાં કરો એટલે સમજીને તમારે લખવાનું છે. ઉતાવળે આ ઉતારો કરી લખીને મૂકી દીધું એવું નહીં કરતા, કેમ કે હું કહું જ છું ને કે બધા જ લેસન તમારે આગળ જતા આવવાના છે. જો અત્યારે દશક એકમે સરખી રીતે સમજી લીધું હશે તો તમારે બીજા ધોરણમાં પણ આ લેસનનો વાંધો આવશે નહીં. એટલે આજે ગણિત માટે આટલું. ફરી મળીશું નવા લેસન સાથે. હોમવર્ક કરવું ફરજિયાત થશે. હોમવર્ક બધાએ કરી લેવાનું રહેશે.